સામાજિક વિજ્ઞાન ની અંદર ભારત અને તો ભારત દેશની અંદર જે આર્થિક ખનિજો અને જે શક્તિના જે સંસાધનો છે એ સંસાધનો વિશે આપણે અભ્યાસ છે એટલે થોડી ઘણી જે બેઝિક માહિતી છે એના વિશે આપણે અભ્યાસ પૂર્ણ કર્યો તો ગઈકાલે આપણે એની અંદર આપણે સંસાધન એટલે શું એના વિશે વાત કરી હતી। આ ઉપરાંત માનવીની જે વિકાસ યાત્રા છે એને કેટલા તબક્કાની અંદર વહેંચવામાં આવે છે એના વિશે આપણે અભ્યાસ કર્યો હતો। આ ઉપરાંત એમ કહી શકાય કે આધુનિક યુગને શા માટે છે લોહી યુગ કહેવામાં આવે છે। આ ઉપરાંત ખનિજ અને માનવ વચ્ચેનો જે કઈ સંબંધ છે બરાબર એક જૂનો અને ગાઢ સંબંધ સાથી છે તો એના પ્રશ્નના જવાબ વિશે આપણે અભ્યાસ કરી ગયા છે। હવે પછી આજે આપણે એક નવા ટોપિક વિશે અભ્યાસ કરવાનો છે કે પાઠનું જે કંઈ નામ છે કે ભારત ખનિજ તો ખનિજ વિશે એ આપણે આજે ટૂંકમાં માહિતી છે મેળવવાની છે। બે ગુણની અંદર પ્રશ્ન છે કે બોર્ડર પૂછાઈ શકે છે કે ખનિજ એટલે શું એ લખું છું બરાબર ચેપ્ટર નંબર 12 અને એની અંદર આજે આપણે જે જોવાનું છે એ ખનિજ એટલે શું અથવા એમ પૂછાય પ્રશ્ન તરીકે કે ભાઈ ખનિજોનો અર્થ આપો અથવા ખનિજનો અર્થ આપો। આવો પ્રશ્ન બે ગુણની અંદર બોર્ડની પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે તો એના જવાબમાં આપણે શું લખી શકીએ તો એના વિશે અભ્યાસ કરીએ આપણે તો સૌથી પહેલા આપણે અર્થ સમજીએ તો કુદરતી કાર્બનિક અને અકાર્બનિક પ્રક્રિયાથી તૈયાર થતા અને ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતા પદાર્થને એમ કહી શકાય કે ખનિજ તરીકે ઓળખી આપણે શકીએ છીએ। તો અહીંયા પણ એમ કીધું છે કે કુદરતી કાર્બનિક અને અકાર્બનિક પૃથ્વીના પેટાળની અંદર મુખ્યત્વે બે પ્રકારની પ્રક્રિયા થતી હોય છે એક કાર્બનિક પ્રક્રિયા અને બીજું અકાર્બનિક પ્રક્રિયા અને આ બંને પ્રક્રિયાઓને કારણે જે કઈ ખનિજો છે એ તૈયાર થતી હોય છે। તો એની અંદર આપણે વાત કરીએ તો કાર્બનિક પદાર્થ કાર્બનિક ખડ અથવા કાર્બનિક ખનિજ કોને કહેવાય તો કે જે ખનિજની અંદર કાર્બન નામનું તત્વ છે રહેલું હોય તો આપણે એને કાર્બનિક કહેવાય અને જે ખડકની અંદર જે ખનિજની અંદર કાર્બન તત્વ ન હોય તો આપણે એને અકાર્બનિક તરીકે આપણે એને ઓળખી શકીએ છીએ। અને એ કાર્બનિક અને અકાર્બનિક પ્રક્રિયાથી તૈયાર થતા અને ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતા જો ભાઈ બરાબર યાદ રાખો કે ભાઈ અહીંયા જે કઈ ખનિજ હશે એ ખનિજનું ચોક્કસ રાસાયણિક બંધારણ હશે। એ ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતો કોઈ પણ નવો પદાર્થ હોય તો આપણે એને ખનિજ તરીકે ઓળખી શકીએ। બાજુમાં આકૃતિની અંદર આપણે આ ખનિજ છે આપણે જોઈ શકીએ છીએ। ત્યાર પછી બીજે પણ એક અર્થમાં કહી શકાય લેવો હોય તો કે ભાઈ બીજી પરિભાષાની અંદર ખનિજ છે કોને કહેવામાં આવે છે તો એમ કહી શકાય કે પૃથ્વીના પેટાળમાં થતી અજૈવિક પ્રક્રિયાને કારણે મુખ્ય ત્રણ બાબત કીધું છે। પ્રક્રિયાને કારણે એક તો ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતો હોય કોઈ પણ પદાર્થ અથવા કોઈ પણ ખનિજ બીજું કીધું કે ભાઈ ચોક્કસ રાસાયણિક બંધારણ બીજું કહી શકાય
બંધારણ અને ત્રીજું કીધું છે કે વિશિષ્ટ અણુરચના ધરાવતા કોઈ પણ પદાર્થ હોય એ કોઈ પણ પદાર્થને આપણે ખનિજ તરીકે આપણે ઓળખી શકીએ છીએ. બીજી વ્યાખ્યામાં શું કીધું બાળકો આપણને કે ભાઈ પૃથ્વીના પેટાળમાં થતી અજૈવિક પ્રક્રિયા, તો જૈવિક પ્રક્રિયા બાળકો નથી. અહીંયા આપણને કીધું છે અજૈવિક પ્રક્રિયાને કારણે શું થાય છે તો કે ચોક્કસ રાસાયણિક બંધારણ હોય તો પેલા ખનિજને, બીજું કીધું સમાન ગુણી બંધારણ હોય, બરાબર. ઘણી બધી વાર ખનિજો એક હશે કે જેનું બંધારણ છે એ અલગ અલગ રીતે મળતું આવતું હશે, એટલે કે સમાન ગુણી હોય છે. અને ત્રીજું કીધું છે એમને કે વિશિષ્ટ અણુરચના ધરાવતા. તો બાળકો દરેક ખનિજ છે એ દરેક ખનિજની જે કઈ અણુરચના છે એ હંમેશા માટે વિશિષ્ટ હશે. યાદ રાખો, દરેક ખનિજ છે એ એક ખનિજથી બીજા ખનિજથી હંમેશા માટે જુદો પડતો હશે. તો એનો મીનિંગ એવો થયો કે એને હંમેશા વિશિષ્ટ અણુરચના ધરાવતા હશે. તો આવા કોઈ પણ પદાર્થ હોય તો કોઈ પણ પદાર્થને આપણે ખનિજ તરીકે આપણે ઓળખી શકીએ છીએ. ખનિજ પાટકો છે એ ખનિજને એમ કહી શકાય કે ખનિજને મુખ્ય ત્રણ ભાગની અંદર ખનિજ આપણને ત્રણ રીતે પ્રાપ્ત થાય છે. એક તો પહેલા લઈએ આપણે બાળકો ઘન સ્વરૂપે, બરાબર. બીજું આપણે લઈએ પ્રવાહી સ્વરૂપે અને ત્રીજું સ્વરૂપ લઈએ આપણે બાળકો તો વાયુ સ્વરૂપે. આ ત્રણ રીતે આપણને જે ખનિજો પ્રાપ્ત થાય છે. દાખલા તરીકે ઘન સ્વરૂપે લઈએ આપણે તો ઘન સ્વરૂપે કોનો સમાવેશ થઈ શકાય તો ઘન સ્વરૂપ આપણે લઈએ આપણે તો ખનિજની અંદર ઘન સ્વરૂપે મુખ્યત્વે એમ કહી શકાય કે ઘન સ્વરૂપે સોનું, ચાંદી અને લોખંડ છે એનો આપણે ઘન સ્વરૂપે એટલે કે વજનની અંદર ભારે હશે અથવા તો એકદમ મજબૂતાઈ વાળો હશે તો આપણે એને ઘન સ્વરૂપમાં લઈશું. એકદમ કઠણ હશે, ટકાઉ હશે તો મોટા ભાગે આપણે એને ઘન સ્વરૂપમાં લઈ શકીએ. બીજું લીધું પ્રવાહી સ્વરૂપે, તો પ્રવાહી સ્વરૂપે લઈ એક જ લઈ શકાય એક ખનિજ તેલ અને બીજું આપણને કહી શકાય કે પાક, જે પ્રવાહી સ્વરૂપે છે. અને વાયુ સ્વરૂપે લઈએ, બરાબર, તો કુદરતી વાયુ જેને આપણે કુદરતી ગેસ તરીકે ઓળખી શકીએ એ કુદરતી વાયુ છે એનો આપણે છે ખનિજ તરીકે આપણે એમાં સમાવેશ કરી શકીએ. તો આનો મીનિંગ એવો થયો કે ખનિજ છે એ ખનિજ આપણને ત્રણ રીતે પ્રાપ્ત થાય છે. એક ઘન સ્વરૂપે, બીજું પ્રવાહી સ્વરૂપે અને ત્રીજું આપણને કીધું છે એ જે વાયુ સ્વરૂપે આપણને પ્રાપ્ત થતું આપણને જોવા મળે છે. આ વાતથી તો આપણે ખનિજ એટલે શું તો ખનિજના બે આપણે અર્થ જોઈએ અને જે કઈ ખનિજ છે એ ખનિજને તો ખનિજ આપણને કેટલી રીતે પ્રાપ્ત થાય છે એના વિશે આપણે અહીંયા અભ્યાસ કર્યો. ત્યાર પછી હવે આપણે બાળકો જોઈએ કે ભાઈ આ ખનિજ છે, બરાબર, તો ખનિજનો આપણને અલગ અલગ રીતે પ્રાપ્ત થાય છે. તો એક અલગ રીતે પ્રાપ્ત થવાને કારણે બાપુ એનું ખનિજોનું આપણે વર્ગીકરણ જે કરવામાં આવેલું છે. આના પછીનો પ્રશ્ન એવો એક છે કે ભાઈ ખનિજો છે એ ખનિજોનું વર્ગીકરણ સમજાવો. આ પ્રશ્ન છે આપણને 2 થી 3 ગુણની અંદર બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે છે કે ભાઈ ખનિજોનું વર્ગીકરણ છે એ સમજાવો અથવા ખનિજોના વર્ગીકરણ છે એના વિશે ટૂંકમાં સમજૂતી આપો. તો હવે આપણે એ ખનિજો છે એ ખનિજોનું એમ કહી શકાય કે વર્ગીકરણ વિશે આપણે અભ્યાસ કરવાનો છે. ખનિજો નું વર્ગીકરણ, ખનિજોનું જે વર્ગીકરણ છે એ ખનિજોનું વર્ગીકરણ મુખ્યત્વે 3 ભાગની અંદર કરવામાં આવેલું છે. એક લઈએ આપણે ધાતુમય ખનિજો, બીજું આપણને કીધું છે અધાતુમય ખનિજો અને ત્રીજું આપણે કીધું છે કે સંચાલન શક્તિના ઉપયોગમાં
લેવામાં આવતી ખનિજો. હવે એની અંદર બોલીએ તો મુખ્યત્વે આ ત્રણ ભાગમાં એને વહેંચવામાં આવ્યું છે. ખનિજને વર્ગીકરણ પાડવામાં આવ્યું છે કે ભાઈ ધાતુમય ખનિજો, બરાબર, કે જે ધાતુમય ખનિજો જે છે, બરાબર. હવે એની અંદર પણ મુખ્યત્વે ચાર અલગ અલગ જે એ ભાગ પાડવામાં આવેલા છે. આપણે એક ઉદાહરણ સહિત માહિતી જોશું આપણે એના વિશે, બરાબર, કે ભાઈ ધાતુમય ખનિજો છે તો એના વિશે વાત કરીએ આપણે કે ધાતુમય ખનિજો, બરાબર. એ ધાતુમય ખનિજની અંદર સૌથી પહેલા લઈએ આપણે સૌથી પહેલા બોલીએ આપણે એ છે કિંમતી ધાતુ. તો ભાઈ કિંમતી ધાતુમાં કોનો સમાવેશ થાય? આપણે બધાને ખબર પડતું છે કે કિંમતી ધાતુ એટલે કે જે ખનિજોની કિંમત છે, બરાબર, એ અસંખ્ય હોય, એટલે કે ખનિજોની કિંમત છે, બરાબર, એ વધારે માત્રામાં હોય તો આપણે એવી ખનિજોને મોટે ભાગે કિંમતી ખનિજ તરીકે આપણે ઓળખાવી શકાય, તો ગણી શકાય. તો એમાં લઈએ તો કિંમતી ખનિજો છે કઈ કઈ છે ખબર છે આપણને? એક તો સૌથી મોંઘું સોનું, આ સિવાય લઈએ તો ચાંદી છે, અને આ સિવાય પ્લેટિનિયમ. પ્લેટિનિયમ છે, બરાબર, એ પણ એકદમ કિંમતી ખનિજ તરીકે આપણે એને ગણાવી શકીએ છીએ. બાજુમાં આકૃતિમાં આપણે એમ કહી શકાય, બરાબર, જોઈ શકાય છે, બરાબર, અહીંયા આપણે, બરાબર. આ પણ બીજું કહી શકાય આપણે કે ધાતુમય ખનિજની અંદર બીજી ધાતુ એટલે કઈ તો કે હલકી ધાતુ, બરાબર. તો હલકી ધાતુમાં કોનો સમાવેશ થાય? તો સૌથી પહેલા લઈએ બોક્સાઇટ, બીજી ધાતુ લઈએ, બરાબર, તો મેગ્નેશિયમ, અને ત્રીજી ધાતુ લઈએ આપણે, બરાબર, તો ટાઇટાનિયમ. આ ત્રણ ધાતુ એવી છે કે બાળકો જે વજનની અંદર એકદમ હલકી હોય છે, હળવી હોય છે. ત્રીજી ધાતુ આપણે બાળકો લઈએ, બરાબર, તો ત્રીજી ધાતુમાં કોનો સમાવેશ થાય? તો ત્રીજી ધાતુ એટલે સામાન્ય ઉપયોગમાં લેવામાં આવતી, તો સામાન્ય ઉપયોગમાં કઈ કઈ આપણે ખનિજો ઉપયોગમાં લઈએ? તો દાખલા તરીકે લઈએ તો લોખંડ છે, બરાબર, આ છે તાંબુ છે, પિત્તળ છે, બરાબર, કલાઈ છે, નિકલ છે, આ સિવાય જસત છે, અને પારો વાળું છે એને મોટે ભાગે આપણે એ સામાન્ય ઉપયોગમાં લેવામાં આવતી ખનિજો એટલે કે રોજિંદા આપણા જીવન છે એ રોજિંદા જીવનના ઉપયોગમાં લેવામાં આવતી ખનિજો છે તરીકે આપણે મોટે ભાગે આનો ઉપયોગ કરીએ છીએ. આ વાળો ચોથી જે ધાતુમય ખનિજ છે એ ચોથી ધાતુમય ખનિજ અહીં લખું છું, બરાબર, એમ કહેવાય કે મિશ્ર ધાતુ. ઘણી બધી લોકો ધાતુમય ખનિજ એવી છે કે મિશ્ર ધાતુ તરીકે આપણે જે એ મોટે ભાગે છે ઉપયોગમાં લેવામાં આવે છે. તો એવી કઈ કઈ છે? તો બાબા સૌથી પહેલા આપણે લઈએ, બરાબર, તો ક્રોમિયમ. એક ક્રોમિયમ છે, બાજુમાં તમને આકૃતિ બધી છે એ આપેલી હશે. ક્રોમિયમ છે, આ આપણે બીજું કહી શકાય આપણે, બરાબર, મેંગેનીઝ છે, એ મેંગેનીઝ. ત્રીજો આપણે લઈએ ટંગસ્ટન છે, બરાબર, અને વેનેડિયમ છે. આ ચાર ધાતુ બાળકો એવી છે કે જેનો આપણે મિશ્ર ધાતુ તરીકે કોઈ જગ્યાએ આપણે સીધે ઉપયોગ નહીં કરી શકીએ, પણ કોઈ નવી ખનિજ આપણે બનાવી હશે, બરાબર, એમાંથી તો આપણે એનો મોટે ભાગે ઉપયોગ કરી શકશું. તો આ મુખ્યત્વે લઈએ તો ધાતુમય ખનિજોની અંદર કિંમતી ધાતુ, હલકી ધાતુ, સામાન્ય ઉપયોગમાં લેવામાં આવતી ધાતુ અને મિશ્ર ધાતુ, આ ચાર મુખ્યત્વે છે એ ભાગ અંદર પાડી શકીએ છીએ. ત્યાર પછી બાળકો લઈએ આપણે કે અધાતુમય ખનિજ છે એના વિશે આપણે જોઈએ. તો ભાઈ અધાતુમય ખનિજ લઈએ, અધાતુમય ખનિજો, તો ભાઈ એમાં કોનો સમાવેશ થાય? કોનો ઉદાહરણ લઈ શકીએ આપણે? એક તો પહેલા ચૂનાનો પથ્થર અથવા ચૂનાનો ખડક. બીજું લઈએ, બરાબર, એ છે હીરો, સલ્ફર,
ચેરોડી જેને આપણે જીપ્સમ તરીકે ઓળખીએ. તો આ બધા પણ કહી શકાય કે મોટા ભાગે અધાતુમય ખનિજ તરીકે છે એને ઓળખી શકીએ છીએ આપણે. આ ઉપરાંત છેલ્લું આપણે જોઈએ એમાં કે સંચાલન શક્તિના ઉપયોગમાં લેવામાં આવતી ખનિજો. તો એના પછી લઈ આપણે છેલ્લું છે એમાં ધાતુમય વર્ગીકરણની અંદર છેલ્લો ભાગ એટલે સંચાલન શક્તિના ઉપયોગમાં લેવામાં આવતી ખનિજો. તો બાબુ એવી ખનિજો કઈ ગણી શકીએ આપણે? તો સૌથી પહેલા બાબુ આપણે લઈએ બરાબર તો ખનિજ તેલ, ખનિજ કોલસો. આ ઉપરાંત આગળ જઈએ આપણે બરાબર તો કુદરતી વાયુ. આપણે હજી આપણે આગળ જઈએ બરાબર તો યુરેનિયમ અને થોરિયમ. તો આ બધી બાબતો એવી છે એવી ખનિજો છે કે જેમાંથી આપણને ઊર્જા પ્રાપ્ત થાય છે અને આપણે કોઈ પણ સાધનને ચલાવવું હોય તો મોટે ભાગે ઊર્જાની જરૂર પડે છે અને એ ઊર્જા આપણને આ બધા ખનિજોમાંથી આપણને પ્રાપ્ત થાય છે. એટલા માટે કીધું છે કે સંચાલન શક્તિના ઉપયોગમાં લેવામાં આવતી ખનિજો. તો આવી રીતે ખનિજોનું વર્ગીકરણ છે એ મુખ્યત્વે ત્રણ ભાગની અંદર કરવામાં આવે છે: ધાતુમય, અધાતુમય અને સંચાલન શક્તિમાં ઉપયોગમાં લેવામાં આવતી ખનિજો. ધાતુમય ખનિજ છે તો એનો અને અધાતુમય ખનિજ છે એમાં આપણે એક ડિફરન્સ સમજાવી શકીએ કે ધાતુમય ખનિજોમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે છે જ્યારે અધાતુમય ખનિજોમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી. આ બંને વચ્ચેનો ડિફરન્સ છે. આ બંને વચ્ચેના જે કંઈક અલગ અલગ ગુણધર્મો છે ધાતુમય ખનિજના, અધાતુમય ખનિજના, આના પરથી આપણને ધાતુમય અને અધાતુમય ખનિજ તરીકે આપણે કોઈ પણ ખનિજને ઓળખાવી શકીએ છીએ. તો આ વાત થઈ પ્રશ્ન નંબર 2. એના પછીનો કે ખનિજોનું વર્ગીકરણ છે એ સમજાવો. તો 2 અથવા 3 ગુણની અંદર આ પ્રશ્ન છે બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે છે. બરાબર? તો આ આપણે આના વિશે વાત કરી. ત્યાર પછી નો પ્રશ્ન કહું છું એ છે જે કંઈ ધાતુમય અને અધાતુમય, એ ધાતુમય અને અધાતુમય ખનિજ વિશે આપણે અભ્યાસ કરી ગયા છે. એ ધાતુમય ખનિજોમાં આજે આપણે એક ખનિજ વિશે વાત કરવાની છે. એક ખનિજ એટલે લોખંડ. આના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો આ પ્રશ્ન છે એ 2 ગુણની અંદર પ્રશ્ન પૂછાઈ શકે છે પરીક્ષાની અંદર કે ભાઈ લોખંડ છે એ ધાતુમય ખનિજ તરીકે લોખંડ એ લોખંડ વિશે ટૂંકમાં સમજૂતી આપો. આવો પ્રશ્ન છે પૂછાઈ શકે છે. તો આના જવાબમાં શું લખીએ આપણે બાળકો કે સૌથી પહેલા લોખંડ વાત કરીએ તો ભાઈ લોખંડ છે એના ઉપયોગ શું? તો ભાઈ લોખંડનો સૌથી વધુ ઉપયોગ કઈ શકાય? ભાઈ લોખંડનો ઉપયોગ શું? તો કે તાજવીથી માંડી અને હવાઈ જહાજ સુધીના સાધનો છે એમાંથી બનાવી શકીએ છીએ. આ સિવાય મકાન છે બરાબર, આ પણ કહી શકાય કે ભાઈ પુલો છે બરાબર, બંધો છે વગેરેમાં આપણે લોખંડ છે એનો ઉપયોગ આપણે કરી શકીએ. એટલા માટે મેં કહી દીધું, આપણે સમજી ગયું કે ભાઈ તાજવીથી માંડી અને હવાઈ જહાજ સુધીના સાધનો બનાવવાની અંદર. આપણે ત્યાર પછી આગળ વાત કરીએ આપણે કે ભાઈ ઉપયોગ કર્યા પછી એ આપણને પ્રાપ્ત કેવી રીતે થાય છે લોખંડ? તો બરાબર એ પ્રાપ્ત આપણને અશુદ્ધ સ્વરૂપે પ્રાપ્ત થાય છે. કયા સ્વરૂપે? અશુદ્ધ સ્વરૂપે. તો ભાઈ અશુદ્ધ સ્વરૂપે પ્રાપ્ત થયા પછી એને શુદ્ધ કરવા માટે શું કરવું પડે? શુદ્ધ છે એ શુદ્ધ કરવા માટે બરાબર શું કરવું પડે? આપણે કે શુદ્ધ કરવા માટે એની અંદર 2 વસ્તુ નાખવી પડે આપણે, કોક અને ચૂનો. બરાબર, એ કોક અને ચૂનો નાખ્યા પછી એ શુદ્ધ થાય અને એમાંથી બને એ ઢાળનું લોખંડ. એટલે કોઈ પણ એક ચોક્કસ પાત્રની અંદર આપણે છે ઢાળી શકીએ તો હજી આપણે એના પર
સીધે સીધા સાધનો નહીં બનાવી શકીએ, કારણ કે ઢાળનું લોખંડ બન્યા પછી એમાંથી શું કરવું પડે છે? પહેલાથી આપણે કે ઢાળનું લોખંડમાંથી બરાબર કે કાર્બન તત્વ બાળકો આપણે છૂટો પાડી નાખીએ તો કાર્બન તત્વ છૂટો પડ્યા પછી ઈ જે વધે એને આપણે કહી શકાય કે ઘડતર નું લોખંડ તરીકે આપણે છે એ ઓળખી શકીએ. એટલે અહીં કીધું છે કે પ્રક્રિયા એ અશુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત થાય છે. શુદ્ધ કરવા માટે કોક અને ચૂનો નાખવો પડે છે. ત્યાર પછી એ બને છે ઢાળનું લોખંડ અને ઢાળના લોખંડમાંથી જો કાર્બન તત્વ છૂટો પાડી નાખીએ તો એમાંથી બને છે ઘડતર અંગેનું લોખંડ. બીજું એને આગળ વાત કરીએ આપણે તો એના ગુણધર્મો શું છે? બરાબર કે ભાઈ લોખંડ છે તો લોખંડના ગુણધર્મો શું હોય? બરાબર તો આપણને ખબર છે એક તો સસ્તી ધાતુ છે, બીજું ટકાઉ છે અને મજબૂત છે. બરાબર આ ત્રણ મુખ્યત્વે ગુણધર્મો લખી શકીએ. અહીંયા આપણને કદાચ એક ગુણની અંદર પ્રશ્ન પૂછાય કે ભાઈ લોખંડના ગુણધર્મો છે એ ક્યાં ક્યાં છે? તો એક તો સસ્તી છે, ટકાઉ છે અને મજબૂત છે. આવા ગુણધર્મો છે લોખંડ ખનિજ છે ધરાવે છે, તો લોખંડ ધાતુ છે ધરાવે છે. આગળ આપણે વાત કરીએ એમાં બરાબર કે ગુણધર્મો પછી જે લોખંડ બાળકો છે એ લોખંડની ઘણી બધી કાચી ધાતુ છે બરાબર એ પ્રાપ્ત થાય લોખંડની. તો એ મુખ્યત્વે ચાર છે. એમાં કહી શકાય કે હેમેટાઇટ, એક મેગ્નેટાઇટ, ત્રીજું સિડેરાઇટ અને ચોથું કહી શકાય કે લિમોનાઇટ. આ ચારે ચાર ધાતુ છે કે આપણને પ્રાપ્ત થાય છે. આ બધી લોખંડની બરાબર કાચી ધાતુ તરીકે આપણે ગણાવી શકીએ છીએ. ત્યાર પછી લઈએ બરાબર કે આજે કઈ લોખંડ છે એ લોખંડનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે? બરાબર ક્યાંથી આપણને પ્રાપ્ત થાય છે? તો સૌથી વાત કરીએ આપણે અહીંયા કે ઉત્પાદન વિશે વાત કરીએ. બરાબર તો લોખંડનું બરાબર સૌથી વધુ ઉત્પાદન છે કે 5 કે 6 રાજ્યો છે કરે છે. તો સૌથી પહેલા વાત કરીએ અહીંયા બરાબર કે કર્ણાટક, બરાબર એનું સૌથી ઉત્પાદન થાય છે. આ સિવાય છત્તીસગઢ, ઝારખંડ, ઓરિસ્સા છે, બરાબર આંધ્રપ્રદેશ છે. બરાબર આ બધા એના મુખ્ય ઉત્પાદક તરીકે એને ગણવામાં આવે છે. અહીંયા પણ પ્રશ્ન છે કે બે ગુણની અંદર અથવા એક ગુણની અંદર પ્રશ્ન પૂછાય કે લોખંડના ઉત્પાદક રાજ્યો ક્યાં ક્યાં? તો કર્ણાટક, છત્તીસગઢ, ઝારખંડ, ઓરિસ્સા અને આંધ્રપ્રદેશ આ બધા છે એના મુખ્ય ઉત્પાદક રાજ્યો ગણવામાં આવે છે. આ સિવાય પણ ઘણા બધા બીજા અન્ય રાજ્યોમાંથી પણ આપણને આ લોખંડ છે એ લોખંડ પ્રાપ્ત થાય છે અન્ય રાજ્યોમાંથી. તો અન્ય રાજ્યોમાંથી પણ લોખંડ પ્રાપ્ત થાય તો ક્યાં ક્યાં છે આપણે આવા રાજ્યો? તો એમ કહી શકાય તો રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ત્યાર પછી કેરળ, તમિલનાડુ અને અસમ. આ બધા રાજ્યોમાંથી પણ આપણને લોખંડ છે પ્રાપ્ત થાય છે. પણ એની જે માત્રા કહી શકાય લોખંડની માત્રા એ એકદમ ઓછી માત્રામાં પ્રાપ્ત થાય છે. જ્યારે આ બધા 5 જ રાજ્યો છે હજી આપણે વિશે બાબતમાં કે ઉત્તર પ્રદેશ પણ આપણે લખી શકીએ છીએ કે ઉત્તર પ્રદેશ પણ એનું મુખ્ય ઉત્પાદક રાજ્ય તરીકે પણ ગણવામાં આવે છે. તો કુલ 6 રાજ્યો છે કે કર્ણાટક, છત્તીસગઢ, ઝારખંડ, ઓરિસ્સા, આંધ્રપ્રદેશ અને ઉત્તર પ્રદેશ આ મુખ્ય ઉત્પાદકો છે. આ સિવાય અન્ય ઉત્પાદકો ક્યાં ક્યાં છે? તો રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કેરળ, તમિલનાડુ, આસામ આ બધા બીજા અન્ય જે કઈ લોખંડના ઉત્પાદક રાજ્ય તરીકે ગણવામાં આવે છે. તો આવી રીતે આપણે લોખંડ છે એ લોખંડ ધાતુમય ખનિજ તરીકે લઈએ તો એની અંદર મુખ્ય ટોપિક યાદ રાખવાના આપણે. એક તો એનો ઉપયોગ શું થાય, બીજું આપણને પ્રાપ્ત કેવી થાય, પછી કઈ રીતે શુદ્ધ કરવામાં આવે, ત્યાર પછી એનું કેવું ઢાળનું લોખંડ બને, ત્યાર પછી કેવી રીતે ઘડતરનું લોખંડ પ્રાપ્ત થાય છે આપણને, ત્યાર પછી એના ગુણધર્મો ક્યાં ક્યાં છે, ત્યાર પછી કાચી ધાતુ કેટલી લોખંડ પ્રાપ્ત થાય છે આપણને, અને એના ઉત્પાદક રાજ્યની અંદર મુખ્ય ઉત્પાદક રાજ્ય અને આ સિવાય એના ગૌણ ઉત્પાદક રાજ્યો છે એ આપણે અહીંયા સમજાવી શકાય. તો આજે આપણે
આ લેક્ચરની અંદર અત્યાર સુધી છે બરાબર એ ધાતુમય ખનિજની અંદર લોખંડ વિશે આપણે આજે અભ્યાસ કર્યો. હવે પછી બીજી અન્ય ધાતુ વિશે આપણે એના પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર એટલે કે એના પછીના લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરીશું.